જાડેજા. દર્શન હોટલ કેટલા વર્ષ 6 વર્ષ પૂરા થયા. હોટલને કેટલા વર્ષ? હોટલને 6 વર્ષ. તમારી હોટલ હાઈવે ઉપર છે, હાઈવેના જે અકસ્માતો જે થાય છે, ફેટલ અકસ્માતો, ડેડ થઈ જાય એવા અકસ્માતો તમે નજરે કેટલા જોયા અને સાંભળ્યા કેટલા? અહીં 8 વર્ષ. 8 વર્ષથી કેટલા તમે લગભગ આપણી હોટલની બિલકુલ સામે 3 અકસ્માત જોયા. ડાબા હાથે જમણા હાથે ડાબા હાથે મોરવાડ તરફ અને નોરવાડ તરફ ઘણા અકસ્માત જોયા. બીજા કોઈ તમારા એવા ભાઈઓ ખરા કે જે વધારે જેમને આપનારો હોય ને વધારે એવા કોઈ સૌથી વધારે 5 વર્ષથી આપણી NH8 સાયલા બગોદરા અને ચોટીલા વચ્ચેનો વિસ્તાર. દર્શન હોટલની સામે બિલકુલ દર્શન હોટલની સામે લગભગ 3 કિલોમીટરના વિસ્તારની અંદર સૌથી વધુ એક્સિડન્ટો થાય છે. અને આ એક્સિડન્ટની અંદર જે આ ભૂરાભાઈ છે, કુવાડવાના પેંડાનો ધંધો કરે છે, એમને 5 વર્ષથી છેલ્લા અહીંયા છે, એટલે વધુ માહિતી એમની પાસેથી આપને મળે એમ છે. શું તમારું નામ? મારું નામ છે ભૂરાભાઈ. ભૂરાભાઈ, હવે તમે કેટલા ટાઈમથી ધંધો કરો છો? હું 5 વર્ષથી ધંધો. શેનો ધંધો કરો છો? પેંડાની દુકાન છે. પેંડાની દુકાન, બરોબર. 5 વર્ષના ગાળાની અંદર એક્સિડન્ટની તમને કેવો અનુભવ થયેલો છે? અનુભવમાં તો તમે સમજો કે આજથી મેં લગભગ 5 વર્ષની અંદર 15 થી 17 એક્સિડન્ટ જોયેલા. 17 એક્સિડન્ટની અંદર તમને સૌથી ભયંકર અકસ્માત કેટલા ટાઈમ પહેલાં થયો? ભયંકર અકસ્માત લગભગ 5 થી 6 મહિના પહેલાં એ જોયેલા. શું થયું હતું એમાં? અહીંયા એક 1000 હતી અને 4 ખટારા એકસાથે. બરોબર. એમાં તો ડ્રાઈવર એક એવી રીતે ફસાઈ ગયો, અમે લોકો અમારા જીવતરની જોખમે એને બહાર ખેંચી ગઈ. કેવી રીતે બહાર કાઢેલો? એને આમાં અમે 2 ગાડી બાંધી અને એ લોકોને બેને ગાડી ખેંચાવી અને ગાડી પણ જગવા માંડી ગઈ હતી. બરોબર. પાવડરની ગાડી જે હતી ને એ એકદમ જગવા માંડી ગઈ. બરોબર. જગવા માંડી ગઈ ને એકદમ ખેંચાવીને ડ્રાઈવરને તાત્કાલિક આ દર્શન હોટલને મેં ફોન કરીને લીમડીથી એમ્બ્યુલન્સ મંગાવી. એમ્બ્યુલન્સને તાત્કાલિક મેં સારવાર માટે સાયલા મોકલ્યો. બરોબર. પછી એ પછી કોઈ એવો મોટો અકસ્માત આપણે દર્શનની હોટલથી લગભગ 1.5 વર્ષ થઈ ગયું. બરોબર. અમદાવાદથી થાન જતા હતા, ટોટા ભરવાડ હતા. ભરવાડના અકસ્માતમાં 10 જણા ફેલ હતા. બરોબર. એમાં 5-6 લેડીઝ હતું અને 4 જેન્ટ્સ હતા. એક નાની બાળ હતી, એને અમે લીમડીથી તાત્કાલિક એમ્બ્યુલન્સ લઈને એની સારવાર માટે મોકલી. માણસો જીવતા હતા કેટલા? જીવતા હતા એમાંથી 3 જણા, 3 થી 4 જણા. આ જગ્યાએ એક્સિડન્ટ થાય છે ખરા? બહુ. હા, આ મોરવાડના પાટિયાથી માંડી આ પાટિયા. મૌન ના રહ્યા સંભળાય તમને જે ફકત ગુંજન થયા હશે, ગુંજન થયા હશે. સુર એક ગાવના પડઘા થતા હશે. વેદનાના સૂર કઈ નોખા હોતા હશે, નોખા હોતા હશે, નોખા હોતા હશે. નું બોર્ડ છે એની સામે જે રોડની મધ્ય લાઈન રહી ને એ મધ્ય લાઈને અવારનવાર એક્સિડન્ટ થાય. બરોબર. અહીંયા અવારનવાર એક્સિડન્ટ થયેલા એટલે માણસો મૃત્યુ પામેલા.
ગામના બોર્ડથી લગભગ અડધો કિલોમીટર લીંબડી તરફ આવેલી છે અને સામે વળાંક છે અને આ બાજુ પુલ છે. એટલે ઘણીવાર અહીંયા અવારનવાર અકસ્માતો થયેલા છે. જે અકસ્માતોમાં અનેક માણસો મરણ પામેલ છે અને નીચે પુલ છે એટલે પુલમાં પણ વાહન પલટી થઈને જતા રહ્યા.
નેશનલ હાઈવે રોડ રહ્યો તે આ જગ્યાએ અવારનવાર એક્સિડન્ટ થયેલા. તેમાં એક એક્સિડન્ટ એવું થયેલું કે એક બંધ ટ્રક પડેલો અને એના ઉપર ડ્રાઈવર ક્લીનર સૂતા હતા અને ટ્રક એની મેળે ચાલતો થયેલો. એટલે જે ડ્રાઈવર રહ્યો એ જાગી ગયો એટલે છલાંગ લગાવી નીચે, ટ્રકથી નીચે. એટલે એ છલાંગ લગાવી એટલે ટ્રક પલટી ખાઈને એના ઉપર પડી ગયેલો. તેમાંની એક જગ્યા આવડિયા. શીતળા માતાના મંદિરે બપોરના ભોજનનો પ્રબંધ. પૂજ્યશ્રીએ કરેલ કર્મયોગના નવતર પ્રયોગ દ્વારા બામણબોરથી શીતળા માતાના મંદિર સુધીમાં 13 સ્થળોએ કુલ 83 પ્રેતાત્માઓને મુક્તિ અર્પી. હવે મુક્તિ યાત્રાનું લીંબડી તરફ પ્રયાણ. વિજયભાઈ અને દિલીપભાઈ બે ભાઈઓ છે અને હવે ત્યાં મારો મુકામ ત્યાં જ છે. હવે એમના ઉપર એ એક વ્યક્તિ પાસે પોતે ઉછીના પૈસા આપેલા, તે પાછા તો ઉઘરાણી કરતો હતો એટલે પહેલા કે એના પર પ્રાંતિક વિધિ કરી હતી એમના પર. હવે કે ખ્યાલ નહોતો, પણ એક દિવસ માતાએ જે મને પૂજા વખતે આદેશ આપ્યો કે આ તારીખે આ થવાનું છે તો તું બોમ્બે જા અને એમને બચાવ કર. આ જાણ્યું પછી મને એમ થયું કે મારે પણ જઈને બચાવ શું કરવું હતું, હું કંઈ જાણું નહીં કરું નહીં. પછી બીજે જે મેં પ્રાર્થના માતાની પૂજા વખતે પ્રાર્થના કરી, માતાજી હું જઉં તો ખરો પણ હું કરું છું ત્યાં જઈને, મારે વિધિ શું કરવાની. પછી એમણે મને સમજાવ્યું, બતાવ્યું પૂજાની અંદર કે આ કરવાનું. પછી મેં એકદમ બોમ્બે ટેલિફોનથી ખબર આપી બીજેપીને કે હું આવી રહ્યો છું. એ તો સજડ થઈ ગયા કે અચિંતા પ્રોગ્રામ વગર ગુરુએ કેમ આવે, લોકોને ખાલી ફરવા આવ્યું છું. કારણ કે ગભરી જાય, હું એમ કહ્યું તો કશું કે ગભરી જાય. એટલે હું પછી રાતના તેથી પ્લેન મારું મોડું હું 10:30 વાગે પહોંચ્યો રાતે. ને બીજે દિવસે આખો દિવસ મારે સાચવવાનો હતો, બીજે આખો દિવસ ને તે દિલીપભાઈ માટે સાચવવાનો હતો. એટલે રાતે હું ગયા પછી મેં કહી દીધું કે દિલીપભાઈ કાલે ઓફિસે ના જાય અને મારી સાથે જ રહેશે રાતે સાંજ સુધી. બીજા બી કે કેમ? મેં કહું ના, મેં મારી સાથે જ રહી, બસ મારે કામ છે એમને. જો કઈ મકાન ગભરાઈ જાય લોકો. પછી રાતે બસ સુઈ ગયા. પછી હું દરવાજો છે બહાર, કે બહારથી લક્ષ્મણ દેખા કરી આવ્યો, બહારથી એટલે દોરી આવ્યો કે કોઈ બી અંદર ક્રાંતિક આત્મા કે ક્રાંતિક વસ્તુ પ્રવેશી ના શકે, એ મેં કહી દીધું. મેં સવારથી ઉઠ્યો ને બેઠો તો બહાર તો મેં કર્યું હતું, પણ મારી બારી બેઠો તો પાછળ બારી છે, એ બારી છે તો પેલી બારી ખુલ્લી હતી, એ ખુલ્લી બારીમાંથી પાછળથી અવાજ આવે, તું ચાલો જા, તું ચાલો જા, મારા કાનમાં સંભળાય.
હું એને કહું કે ભાઈ મારા મનમાં જ કહું, આ લોકો સાંભળે બેઠો એમને મનમાં કહું હું ચાલવા જવા માટે આવ્યો નથી, હું એક કામ કરવા આવ્યો છું, ને તારે જે કરવું હોય તે કર, હું બેઠો છું. તે દિવસે બી મેં આખો દિવસ ઉપવાસ કર્યો હતો, રાતનો જમ્યો હતો. ને સાંજે 8 વાગ્યા પછી હું ફ્રી થયો, ને મને શાંતિ થઈ ગઈ કે ના હવે કંઈ અનિષ્ટત્વ આવવાનું નથી. ને પછી આ લોકોને બધી વાત કરી ત્યારે બહુ ગભરાઈ ગયા હતા. આ તો બહુ જૂની વાત છે, 78, 79 ની વાત હશે. હા, 72 તે વખત એટલે 77 તો આ છો, બહુ જૂની વાત છે. એટલે આવું કાર્ય માતાજીએ મારી પાસે એ વખતે કરાવેલું. જાગતા છે આટલા મોટા 4 રસ્તાઓ, તો અહીંયા પણ એવા અકસ્માતો થતા જ હશે ને, અને ફેટલ અકસ્માત અહીંયા પણ અકસ્માતો અવારનવાર થતા જ રહે છે. બોલો ને કે આ 4 રસ્તા, આ 4 રસ્તા આગળ બોલો. આ 4 રસ્તાની બરોબર વચ્ચે પોલીસોની સાઈડ ઉપર હોય એવી જગ્યા ઉપર અકસ્માતો વધારે બને છે. આ એની હેઠળનો જ છે કે વાહનો જે આવતા જતા હોય 4 રસ્તા ઉપર એટલે અકસ્માતો વધારે અહીંયા બને. દ્રશ્યમાન થતું સ્થળ રાજ રાજેશ્વર ધામ અને લાઈફ મિશન છે. અહીંયા બ્રહ્મા વિષ્ણુ મહેશનું મંદિર બની રહ્યું છે. હજુ એટલે જાખણ ગામની સીમ છે અને આ જગ્યાએ અવારનવાર અહીંયા એક્સિડન્ટ થાય છે નાના મોટા, અને એમાં પણ હમણાં તાજેતરમાં જ એટલે 1-1.5 માસ જેવું થયું મેટાડોર અને ટ્રકનો એક્સિડન્ટ થયો હતો આ જગ્યાએ, અને મેટાડોરના ડ્રાઈવર ક્લીનર બે સ્થાનિક જગ્યાએ એક્સપાયર થઈ ગયા હતા, મૃત્યુ પામ્યા. એટલે મેટાડોરના કાચ ને બીજા લાકડાના પતરાના હિસ્સા પુરજા હજી અહીંયા બાજુમાં આ જે જગ્યાથી બાજુમાં નીચે હજી હાલ પડેલા જ છે. Oh
વિના રહ્યા વિંધાઈ જ્ઞાના દર્દ છલો છલ ભર્યા હશે છલો છલ ભર્યા હશે હવે આ જગ્યા રહી ટોકરાળા બોર્ડ પાસેના જે પુલ રહ્યો પુલ અને જે એક મંદિર છે એ મંદિર સામેના પુલ ઉપર છે આ પુલ ઉપર અવારનવાર વાહન અકસ્માતો થયેલા છે નાના મોટા અનેક થયેલા છે અને એમાં ઘણા બધા માણસો નાના મોટા મૃત્યુ પામેલા છે તે જગ્યા છે એ જે ટોકરાના બોર્ડ પાસે જે પુલ ઉપર કહે છે તે જે મધ્ય લાઈન ઉપર જે સફેદ પટ્ટો રહ્યો ત્યાં માતાજી સપ્તાહ અમને લઈ ગયા અને એક ગુફામાં અમે ગયા. હું માતાજી બે સાથે હતા. ત્યાં આગળ 5 ઋષિમુનિ જેવા માણસો જર્જરિત કાળ થઈ ગયેલી ગાડી જટા અને એવા કે આપણે અડક કિંમતો ખરી પડશે એવા થઈ ગયેલા દેખાતા. હવે અમે માતાજીને ઉભા રહ્યા. માતાજી મને કહે કે આ લોકોને મુક્તિ આપવાની છે. બરાબર માતાજી, ચાલો હું જાઉં છું, તમે જે કરો તો ના તારે આ કરવાની છે. એને લોકો માતાજી હું મુક્તિ શું આપું, હું શું કરું? બસ કે તમને માથે હાથ મૂક. તો મને એમ થાય કે હું માથે હાથ મૂકું તો મુક્તિ મળી જાય. આપણા જીવિત આત્મા છે તો મને તો પાપ લાગે. એટલે મેં માતાજીને કહું માતાજી મને તો પાપ લાગ્યો તો આ લોકોને મુક્તિ આપું તો એ તો કેવું કહેવાય આ લોકોને મારે હાથ ન મુકાય તો મુક્ત ખરો મને કહે છે. હવે માતાજીનો એક આદેશ થયો એટલે મને કે મેં વારા પરથી 5 જણના માથે હાથ મૂક્યા. એ જુવાન થઈ ગયા 25 વર્ષના. એ 5 જુવાન થઈ ગયા ને પછી પાછા પરત આવ્યા અને માતાજી પછી મને મારા લિસ્ટમાં મૂકી ગયા. આ કદાચ મેગેઝિનમાં આપ્યું છે આપણે. ગણનારું આવેલ છે હાઈવે રોડ ઉપર. એ રોડ ઉપરની આ જે જગ્યા રહી એ ત્યાં અવારનવાર વાહન અકસ્માત નાના મોટા અને એમાં ઘણા માણસો નાના મોટાના મૃત્યુ થયેલા છે. તે જગ્યા હાઈવે રોડ પરની કાનપરાના પાટિયા પાસે જે પુલ રહ્યો એની બાજુની જગ્યા.
આપણે કાનપરાના બોર્ડ પાસે જે ગુજરાત સરકારે જીવન સુરક્ષા એમ કે ડૉક્ટરો સાથે એક વાહન મોબાઈલ ગોઠવેલ છે, મોબાઈલ હોસ્પિટલ. એમાં જે આ બાજુ નજીકમાં 5, 10 કે 15 કિલોમીટર જો રાતના કે દીના અકસ્માત થાય તો ડ્યુટી પરના ડૉક્ટરો, કમ્પાઉન્ડરો, પરિચયિકાઓ એ તાત્કાલિક પોતાનું વાહન ત્યાં લઈને અને પહોંચી જાય અને સારવાર આપી, પાટાપિંડી પ્રાથમિક સારવાર કરી અને નજીકના હોસ્પિટલમાં મોકલી આપે બીજા પામના. આ જે સામે રહ્યું એ કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે અને આ મંદિરથી આ બાજુ જે સામેનો ભાગ રોડનો ભાગ છે વળાંક એ આ મંદિરથી જે આ જે ટર્નિંગ રહ્યો ટર્નિંગ આમાં જોકે બંને બાજુ સીધો રોડ છે, ટર્નિંગની બંને બાજુ સીધો રોડ છે. સીધો રોડ હોય અને વાહનો સ્પીડ વધારે હોય અને ટર્ન હોય, જેથી ટર્ન લેતા લેતા આ જગ્યાએ અવારનવાર અનેક વાહનોના એક્સિડન્ટો થયેલા અને એ જગ્યાએ એ એક્સિડન્ટની અંદર નાના મોટા માણસોના મૃત્યુ પામેલા. મીઠાપુર તાલુકો ધોળકા, મીઠાપુર ગામના બોર્ડ પાસેનો જે પુલ છે એ પુલ પાસે જે આ જગ્યા રહી છે હાઈવે નેશનલ 8ની જે આ સફેદ લીટાથી આ બાજુ, ત્યાં અવારનવાર નાના મોટા વાહનોના એક્સિડન્ટ થયેલા છે અને એ અકસ્માતમાં ઘણા જ માણસો, નાનાથી મોટા, બાળકો, પુખ્ત વયના, વૃદ્ધ અનેક ત્યાં મૃત્યુ પામેલા છે. અહીંયા પણ ફેટલ અકસ્માત, અહીંયા પણ ઘણી વાર થયેલા.
જોતા સુરજની સાથમાં અવની ત્યજી કિરણો જતા, કિંતુ પ્રભાતે પુનઃ સૃષ્ટિને સ્વતેજે સ્પર્શતા. કિલોમીટરના વિસ્તારમાં બ્રિજ છે. બ્રિજના લીંબડી તરફના એન્ટરનો વિભાગ છે, ત્યાં પણ ખૂબ અકસ્માત થાય છે. જે ખારીનો પુલ કે છે ને લાંબો, આપણા સ્ટેટ હાઈવે ઉપર લાંબામાં લાંબો પુલ ભોગાવાનો મોટામાં મોટો પુલ. હવે આ પુલની અંદર ચોમાસાની અંદર જ્યારે પાણીની ભરતી આવે, પાણી પુષ્કળ આ પુલને ભોગાવાની અંદર આવે ત્યારે ઘણીવાર પુલ ઉપર જઈને 2 ફૂટ પાણી જતું હોય છે. ત્યારે વાહન વ્યવહાર ઘણીવાર સ્ટોપ થઈ જાય છે અને ઘણીવાર કોઈ જોખમી ડ્રાઈવર હોય તો નાખે છે ને પુલની અંદર પણ ઘણા વાહનો પલટી ખાઈ ગયેલા, અને જેથી અવારનવાર નાના મોટા ઘણીવાર અકસ્માતો થાય છે અને નાના મોટા માણસોના મૃત્યુ નીપજે છે. એ જે આ પુલનો જ આ બાજુનો ભાગ રહ્યો એ બગોદરા તરફનો આવે છે, બરોબર, અને આ બગોદરાના ખારીના પુલ તરીકે ઓળખાય છે. પુલના પેલા છેડે આખો પુલ અને પુલના આ છેડે વધુ એક્સિડન્ટ થાય, ચોમાસામાં વધારે થાય. એ કારણ કે ચોમાસામાં પાણી ભરાય એટલે ટ્રાફિક જામ થાય, એટલે કોઈ ઉતાવળા વાહન ચાલકો હોય જેથી ઓલી બાજુના છેડે અને બગોદરા તરફના છેડે ઘણીવાર નાના મોટા અકસ્માતો થઈ જાય અને એમાં માણસો નાના મોટા મૃત્યુ પામેલા છે. એટલે વધારે એક્સિડન્ટો ચોમાસામાં થાય. ચોમાસામાં વધારે.
પૂજ્યશ્રીએ લીમડી 4 રસ્તાથી ભોગાવો નદીના પુલના બીજા છેડા સુધીમાં 8 સ્થળોએ કુલ 47 પ્રેતાત્માઓને મુક્તિ અર્પી. સૌથી પહેલો પોઈન્ટ ત્યાં લીધો એ તમામ પોઈન્ટે ગુરુદેવે કાર્યયજ્ઞ કરતા છેલ્લામાં છેલ્લો પોઈન્ટ ભોગાવોના પુલ ઉપર બંને કિનારા બંને સાઈડના છેડા ઉપરના પુલ ઉપર કાર્યયજ્ઞ કરી કુલ ટોટલ 130 આત્માઓને આ કાર્યયજ્ઞમાં મુક્તિ અપાવી. મારી સાથે લીંબડી પોલીસ સ્ટેશનના પોલીસના માણસો હેમુભાઈ, રમેશભાઈ અને પ્રવીણસિંહ કરીને હતા. તેઓને અમે જે તે વખતે જાણ કરેલી કે તમને અમુક સમય પછી જો કોઈ ફેટલ એક્સિડન્ટ, અગર તો મોટો કોઈ એક્સિડન્ટ થાય તો તમને જાણ કરશો. પણ અત્યાર સુધીમાં એટલે કે આ તારીખ 22/2/99 સુધીમાં આ જગ્યાઓએ આ પોઈન્ટો પર આ પ્રકારનો કોઈ પણ જાતનો એક્સિડન્ટ થયેલ નથી એવા મેસેજ લીંબડી પોલીસ તરફથી મળેલ છે. કરેલ કાર્યયજ્ઞ સફળ થયો છે એવું હું માનું છું. લીંબડી ચોટીલા હાઈવે ઉપર પૂજ્ય ગુરુદેવ 130 પ્રેતાત્માઓને મુક્તિ અપાવી અને જ્યારે પાછા ફરતા હતા બસમાં બધા ભક્તો સાથે, ત્યારે એમનું મન બહુ દ્રવિત થઈ ગયું હતું અને એને કારણે એમને લાગ્યું કે આ ભક્તોને અને બીજા ભાઈઓને, બીજા બહેનોને, એટલે બીજા માણસોને પણ આવી જાતની વ્યથા ના થાય અને આવા અકસ્માતમાંથી ઉગરી જવાય એના માટે એમણે 3 કિમિયાઓ બતાવ્યા હતા. એમાં પહેલી વાત એવી કરી કે જો અકસ્માતમાં બચવું હોય તો સ્ટીલની કોઈ પણ એક વસ્તુ, એ વીંટી હોય કે નાનો પીસ હોય, એને તમે જ્યારે માતાજીની પાસે પૂજા કરવા બેસો ત્યારે સ્ટીલની એક વાડકીની અંદર પાણી રાખીને એ સ્ટીલની વસ્તુ અંદર ડૂબાવવાની અને એની સામે બેસીને 11 માળા ગાયત્રી મંત્રની, ત્રિપદા ગાયત્રી મંત્રની કરવાની અને ત્યાર પછી એ પાણીને તમે ક્યારામાં પધરાવી દો અને સ્ટીલની જે વસ્તુ છે એને તમારી પાસે રાખવાની અને એ રાખો વસ્તુ તમારી સાથે, તો તમે કોઈ જાતના અકસ્માતમાંથી બચી શકશો. તો આ એક પહેલી વાત કરી. બીજી વાત એમણે એ કરી કે જો કોઈ પણ આસુરી તત્વમાંથી બચવું હોય તો કાળી એક ચણોઠી તમારે લેવાની અને પૂજા રૂમમાં જ્યારે તમે પૂજા કરવા બેસો ત્યારે એક ચણોઠી પાસે રાખી અને તમારે 5 માળા ત્રિપદા ગાયત્રી મંત્રની કરવાની અને ત્યાર પછી એ ચણોઠીને તમારી સાથે પાસે રાખો 24 કલાક, તો તમે કોઈ પણ આસુરી તત્વમાંથી તમે બચી શકો, આસુરી તત્વની હેરાનગતિમાંથી બચી શકો. ત્યાર પછી ત્રીજી એક વાત ગુરુદેવે બતાવી કે જો તમારે સદાય યુવાન રહેવું હોય, કાયાકલ્પ કરવો હોય તો 365 દિવસ સુધી એકાંતમાં મંત્ર જાપ, પ્રભુ ભજન, સત્સંગ કરતા કોઈના સંસર્ગમાં આવ્યા વગર તમે એકાંતમાં રહો અને મંત્ર જાપ કરો, પ્રભુ સ્મરણ કરો અને ત્યાર પછી તમે જુઓ કે તમે તમારી જે ઉંમર છે એનાથી ઘણા નાના દેખાશો અને તમારો કાયાકલ્પ થઈ ગયેલો છે. આવી 3 વાત ગુરુદેવે કરી અને ત્યાર પછી તે દિવસે જ રાતના ઘરે આવી નિત્યકર્મથી પરમારી અને ગુરુદેવ જ્યારે સૂઈ ગયા ત્યારે રાતના લગભગ 2 વાગે એમને એક સ્વપ્ન આવ્યું, બહુ દિવ્ય સ્વપ્ન હતું અને એ સ્વપ્નમાં એમને માતાજી જાણે કે એમની રૂમમાં બેડ પાસે આવ્યા છે અને એમના વાસે અને શરીરે હાથ પસવારે છે એવું એમને ફીલ થયું અને સ્વપ્નમાં જ પોતે જાગી ગયા અને જોયું કે માતાજી છે એટલે પાસે બેસી ગયા, પલંગમાં જ બેસી ગયા. એટલે માતાજી એમના બંને પગ પર હાથ ફેરવા લાગ્યા. એટલે ગુરુદેવ મારા પગ નથી દુખતા માતાજી. તો માતાજી હસવા લાગ્યા. પછી એમણે કીધું કે તારું આજનું જે કાર્ય છે એનાથી હું બહુ ખુશ થઈ ગઈ છું અને મારા આશીર્વાદ છે. એટલે ગુરુદેવે કીધું કે તમારા રાહબરી હેઠળ અને તમારા માર્ગદર્શન પ્રમાણે જ મેં કાર્ય કર્યું છે અને હવે મેં એક વસ્તુ મારે તમને કહેવાની છે કે આત્માઓને મુક્તિ તો મળી, પરંતુ
આ આત્માઓ પાછા એમના જ પરિવારમાં જન્મ લે એવું મેં કહ્યું છે, તો તારે એ વચન નિભાવવું પડશે. તો માતાજી હાસ્ય કર્યું અને કહ્યું કે ભલે. ગુરુદેવ કે પણ ભલે ખરું, પણ એની મને પ્રતીતિ કેવી રીતે થાય? તો કે માતાજીએ કીધું કે આજથી 15 વર્ષ પછી આ આત્મામાંથી એક વ્યક્તિને હું સ્વપ્નો આપીશ અને સ્વપ્નમાં બધી વિગત જણાવીશ કે એને કેવી રીતે મુક્તિ મળી અને કેવી રીતે અહીંયા એમનો જન્મ થયો, અને એ વ્યક્તિ આવીને તમને કુટીરમાં આ બધી હકીકત જણાવશે. અને આ પ્રમાણે કીધું. તો ગુરુદેવ બહુ ખુશ થઈ ગયા. અને ત્યાર પછી આ ત્રણ જે બાબતો ગુરુદેવે બતાવી હતી અને એના માટે પણ માતાજીએ અનુમતિ આપી. તો આવી રીતના આપણે આપણા માટે ગુરુદેવે આ જે 3 વસ્તુ બતાવી છે અને એ આપણે કરીશું તો આપણો બચાવ થશે. ઓમ માં ઓમ. બેનજી, તમે જે કીધું તેમાં માળા અમારે એકી બેઠકે કરવાની કે અલગ અલગ સમયે માળા કરીએ તો ચાલે? પ્રશ્ન બહુ સારો પૂછ્યો તમે. હવે બધા વખતે ચણોઠી માટે અને આ વીંટી માટે, સ્ટીલની વીંટી માટે 11 માળા કરવાની છે, એકી પલાઠી એકી સાથે કરવાની છે. એવી રીતે ચણોઠી માટે 5 માળા ત્રિપદા ગાયત્રી મંત્રની એકી સાથે એકી પલાઠી કરવાની છે. અને બીજું, જે વ્યક્તિએ આ વસ્તુ રાખવાની છે એને પોતે કરવાની છે, કારણ કે બીજા એના માટે કરે અને એની પાસે રાખે તો ના ચાલે. જેમ નાનું બાળક હોય ને મમ્મી કે હું કરું ને એની પાસે રાખે તો એવું ના ચાલે. દરેક વ્યક્તિએ પોતે કરવું પડે અને આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. બેનજી, અમે માળા સવારે કરીએ, બપોરે કરીએ કે રાત્રે કરીએ કે દિવસમાં ગમે તે ટાઈમે કરીએ? હવે ગાયત્રી મંત્ર માટે દિવસના ઉપાસના કરવી, સૂર્ય હોય ત્યાં સુધી ઉપાસના કરવી સારી. સૂર્યાસ્ત પહેલા ઉપાસના કરવી જોઈએ. પરંતુ તો આપણે ગુરુદેવના સાનિધ્યમાં છીએ એટલે હું એક વસ્તુ ખાસ ઇન્સિસ્ટ કરીશ, જે બધા ભક્તો નજીકમાં રેગ્યુલરલી આવે છે એના માટે, કે બ્રાહ્મ મુહૂર્તમાં માળા થાય વધારે સારી. છતાંય ન થાય તો દિવસ દરમિયાન આ માળા કરવા જોઈએ, રાતના નહીં, સાંજે નહીં, દિવસ દરમિયાન. અને વધારે તમે જ્યારે ઉપાસના કરતા હો તો યુઝ્યુઅલી સવારનો સમય સિલેક્ટ કરો તો વધારે સારું છે. પૂજ્યબેનજી, એક પ્રશ્ન છે કે આપણે વ્યક્તિગત જે નિયમ હોય છે રોજનો, 11 માળા, કોઈ 5 માળા કરે કે કોઈ 21 માળા કરે, તો જે આ વસ્તુને અનુલક્ષીને માળા કરવાની એ આની સાથે જ આવી જાય આપણા રોજિંદા ક્રમમાં, કે પછી એનું અલગ ખાસ અનુષ્ઠાન કરવું પડે અલગ બેસીને? તો આ માળા સાથે જ ગણવી કે પછી અલગ કરવી? બહુ સારો પ્રશ્ન છે. પણ હવે આપણે રોજની ઉપાસનામાં જે કંઈ માળા કરતા હોઈએ 5, 11, 15, 21, પરંતુ આ જે 11 માળા કરવાની છે કે 5 માળા કરવાની છે, જુદી જ કરવાની. એ પેલાની સાથે ગણી નહીં લેવાની, કારણ કે આ એક વિશિષ્ટ ઉપાસનાનું ગુરુદેવ બતાવ્યું છે એટલે એના માટે તો જુદું જ કરવાનું. અકસ્માત નિવારણ માટે જે બતાવ્યું અથવા આપણે આસુરી તત્વથી બચવા માટે જે વસ્તુ આપણને બતાવી છે એના માટે તો જુદી જ માળા કરવાની છે. એ પેલી આપણી રૂટીન માળા સાથે ન ગણાય. એક બીજો પ્રશ્ન છે કે ધારો કે બાળક નાનું હોય અથવા તો કોઈ વ્યક્તિ માળા કરવા માટે શક્તિમાન નથી કે એના માટે માળા કરવી શક્ય નથી, તો કોઈ બીજા માટે આ માળા કરી શકે કે બીજા કોઈને માટે આ વસ્તુ અભિમંત્રિત કરી શકે? તમારો પ્રશ્ન બહુ સારો છે ને ઘણા બધા આવું મનમાં વિચારતા જ હશે, પરંતુ કોઈના માટે કોઈ કરી ન શકે. દાખલા કે નાનું બાળક હોય પણ એને તાવ આવ્યો હોય તો દવા તેને જ પીવી પડે ને, અથવા ભૂખ લાગી તો એને જ ખાવું પડે ને, એટલે અકસ્માત થયો હોય તો એને સહન કરવું પડે ને. એટલે એવી વ્યક્તિઓ માટે બીજી કોઈ વ્યક્તિ કરે તો ના ચાલે, એને પોતે જ કરવું પડે. દૂર ગતિને સદગતિમાં ફેરવીને આ સર્વે અવગતોને એક નવો મોડ અર્પણ કરનાર આ મહાત્મા પ્રથમ છે કે જેમણે મનુષ્યેતર પ્રેત યોનિના જીવોના ઉદ્ધાર અર્થે બીડું ઝડપ્યું હોય. આ કાર્ય ઘણું ગંભીર હોવા ઉપરાંત અતિ કપરું પણ છે. પ્રથમ તો તેમની સૌની ઉપરનો અંકુશ ને બીજું તે સૌની સદગતિ. અનિષ્ટો સર્જનાર જીવાત્માઓ કે જે સ્વયં લાચાર દશામાં પૂજ્ય શ્રીની સન્મુખ સંપૂર્ણ શરણાગત ભાવે
ઉબળક બેઠા છે, ત્યારે પૂજ્યશ્રીના આ મુક્તિ યજ્ઞના સાક્ષીઓ દ્વારા ઉચ્ચારાયેલ પરમ શક્તિ મંત્ર ઓમ મા ઓમનો ગુંજારો ને તેમણે કરેલ વિધિથી 130 જીવાત્માઓની અંદર જન્મ પહેલાથી જ તેમનામાં સત્કર્મનું બીજારોપણ થઈ ચૂક્યું. આ તો એવું બન્યું કે જીવ જ્યારે શિવ સન્મુખ નથી જઈ શકતો ત્યારે શિવ સ્વયં તેમની સન્મુખ જઈ તેમનો ઉદ્ધાર કરે છે. આ ઘટનાનું બનવું એ એક સ્વયં વિરલ ઘટના છે. જગતમાંથી અનિષ્ટોને ઉખાડી ફેંકી દેવા તે સંત માત્રનું લક્ષણ છે. તેમાં જ સાચી ભક્તિ કે ધાર્મિકતા સમાયેલી છે. ભક્તિ એ શક્તિ છે અને શક્તિને રચનાત્મક કામે લગાડવી તે સાચા સંતનો સ્વીકાર છે, તેનો જીવન મંત્ર છે. અહીંયા પૂજ્યશ્રી માટે પંક્તિઓ ટાંકવા મન પ્રેરાય છે. તમે સર્જી જશો ક્રાંતિ, મને ડર છે તમારાથી. રાજયોગીનું જગતમાં હોવું એ વેદ માતાની આધ્યાત્મિક આતશબાજી, વિરાટનો વૈભવ. આ પંક્તિઓ આપણ સૌને ઘણું કહી જાય છે. વિશેષ તો શું કહીએ, આ કાર્યને દ્રશ્ય રૂપે આપ સર્વ પરમ પ્રેમી દર્શકો સમક્ષ મૂકી શક્યા તે બદલ શ્રી હરિને અમારા સજળ નેત્રે નમસ્કાર. પ્રેમી દર્શકો, આ દર્શનમાં ક્યાંક ક્ષતિ કે ત્રુટિ જણાય તો તે બદલ અમે ક્ષમા પ્રાર્થીએ છીએ. ઓમ મા ઓમ. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. शांति शांति